નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે અમારા ઘઉં દેણું કરવાનું છે. તો મિત્રો આ બધા અમારા ઘઉં પડેલા છે, તો ઘઉં કાઢી મૂકી દીધેલા છે. તો એને દેણું કરવાનું છે આજે. તો અત્યારે બધા ઘઉં કાઢી ટોકરમાં ભરી દીધા છે દેણું કરવાના. તો બાર લઈ જઈશું બાયણા દેણું કરવા. ઘઉં લાવી દીધા છે બાયણા, પંખો પણ ચાલુ કરી દીધો છે. તો પેલા ઘઉંના માલ ઉપાડવા પડશે અને આ વગરના ઘઉં સુધી એમાં રેડી બનાવવું પડશે. મિત્રો ઘઉં ઉપાડવા ચાલુ કરી દઈએ. પેલા ઘઉં ઉપડી કાઢી બધા. પણ ઘરે ઘઉં પડની છે તે પડવા રાખી છે. મિત્રો ઘઉં પડવા ચાલુ છે. પેલા બધા ઘઉં ઉપડી કાઢવા પડશે એમાં. મિત્રો ઘઉં ઉપડી કાઢ્યા છે. થોડા સાથે થઈ ગયા છે. હવે એના ચોકડાને બધું મેળવાનું છે. સેપટ બધું ઉપડ્યા છે એટલે બધો સેપટ જતો રહેશે. તો મિત્રો હવે અમે ઘઉં ઉપડી કાઢ્યા છે. સાડીને હવે અમારે ઘઉં ચોખ્ખા કરવાના છે, દેણું કરવાનું છે. મિત્રો પોકડા ને એવું બધું જોવા મળીએ. તો મિત્રો ઘઉં સારવાનું ચાલુ છે. પોકડા તો બધા નહીં, થોડી ખબર તો કે પંખાથી ઉતરી નાખ્યું છે. હું ચોક્કસ પોકડા મોટો સારો છે જોવાનું છે. આ બંને ફ્રાય છે મારે ગાડીનું પાછળ. તો મિત્રો અમે થોડા સારી સાફ કરી દીધા છે. તમારે સાફ કરવાનું ચાલુ છે. લક્ષ્ય મારા જોડે બે ગયા છે. ઘઉં ખાવા ચાલુ રાખી છે. એવી સેવા જોઈ ગયા છે. દેણું તૈયાર થઈ ગયું છે. તો ઘઉં સાફ કરી મૂકી દીધા છે. તો હું ઘઉંને ભરી કાઢવાના છે થેલીમાં. દળાવા મૂકવા જવાનું છે. તો મિત્રો મારો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.